અને વ્યોમ વ્યાન પ્રકાશ ઘૂંટીનાથે લખ્યો છે, ચાક્રાયણીએ ખેટયાન પ્રદીપિકા. એવા જે ગ્રંથો રચ્યા છે ને ગ્રંથોમાંથી આજે પણ આપણે વિમાન બનાવવાની પદ્ધતિ કરી શકાય. એટલે વિમાન ચોક્કસ એ સમયમાં બનાવવામાં આવ્યું. કેવું વિમાન હતું એનો બહુ લાંબો પરિચય. 13મો, 14મો, 15મો, 16મો, 17મો, 18મો, 19, 20, 21 ને 22 શ્લોક સુધી વિમાન કેવું વિમાન હતું એનું વર્ણન છે લાંબુ. આ વિમાન કેવું હતું? એ વિમાન માટે મણિમય સ્તંભો હતા, એની અંદર થાંભલાઓ હતા, એ પણ મણીના થાંભલાઓ હતા. એક ઉપર એક બનાવેલા ઓરડાની અંદર અલગ અલગ મૂકેલી શૈયા હતી. અત્યારે નથી આ બધા હોસ્ટેલમાં બેડ આવતા, એક ઉપર 2 ને 2 ઉપર 3 ને એવા પલંગો હતા. એમાં એની અંદર દિવાલોમાં શિલ્પ રચનાઓ હતી. જે દિવાલો હતી એની અંદર ચિત્ર દોરેલા હતા. બેસવાની જે સીટ હતી મૂંગાની વેદિકાઓની બનાવેલી હતી. ઇન્દ્ર નીલમણીના શિખરો હતા, પર્વતો હતા અંદર. કૃત્રિમ હંસ, કબૂતર એવા પક્ષીઓ હતા. સુવિધા અનુસાર 21મો શ્લોક, વિહાર સ્થાન વિશ્રામ સંવેશ પ્રાંગણાજીરેહિ યથોપજોષમ રચિતૈહિ વિસ્મા પનમિવાત્મનઃ. આમાં શયન ગૃહ હતું, સુવાના રૂમ હતા, એમાં બેઠક રૂમ હતા, આંગણું હતા, ચોક હતા. એવડું મોટું વિમાન હતું. અને એ વિમાનની અંદર બેસી અને એમણે સૌથી પ્રથમ પહેલા કહ્યું કે તમે સ્નાન કરી આવો, જાઓ. જેવા જે બિંદુ સરોવરમાં સ્નાન કરવા માટે ગયા ને જેવી ડૂબકી લગાવી, 26મો શ્લોક, શાંત સરસી વેશમસ્થા શતાની 10 કન્યકા. 1000 જેટલી ડૂબકી જેવી લગાવી તો 1000 જેટલી કન્યાઓને જોઈ. જેવી ડૂબકી લગાવી, સરસી સરોવરમાં ડૂબકી લગાવી, બિંદુ સરોવરમાં જેવા અંદર ગયા અને અંદર જઈને આંખ ખોલી દેવહૂતિએ, તો સામે વેશમસ્થાહા મહેલ જતો એક સુંદર. આ મહેલ હતો ને મહેલની અંદર શતાની 10 કન્યકા, 10 ગુણ્યા 100 કરો એટલે 1000 થાય. 1000 કન્યાઓ હતી. સર્વા કિશોર વયસો, બધી કિશોર અવસ્થાની હતી, એકદમ નાની ઉંમરની. દદર્શ ઉત્પલ ગંધય, દરેક જોવામાં એવી હતી કે એના શરીરમાંથી સુગંધ આવતી હતી. અને જે બધી હતી પ્રાંજલય સ્ત્રીય, એ બધી સ્ત્રીઓ આમ 2 હાથ જોડીને નમસ્કાર કરતી હતી અને બોલતી હતી, વયમ કર્મ કરીસ્તુભ્યમ સાધિન કરવામ કિમ. 27મો શ્લોક, વયમ કર્મ કરીસ્તુભ્યમ, અમે તમારી નોકરાણીઓ છે. સાધિન કરવામ કિમ, અમે તમારી શું મદદ કરીએ? મી આઈ હેલ્પ યુ. આખી એર હોસ્ટેસની વ્યવસ્થા ત્યારથી થઈ. આ ભાગવતજીમાંથી આવ્યું છે. મને એવું લાગે જોજો એ આવે તો આમ નમસ્કાર કરે. અહીંયા પણ છે 27મા શ્લોકમાં, પ્રોચુઃ પ્રાંજલય સ્ત્રીય, બધી સ્ત્રીઓ ઊભી થઈ અને 2 હાથ જોડીને નમન કરતી હતી. ને વયમ કર્મ કરીસ્તુભ્યમ, અમે તમારી દાસી છીએ. સાધિન કરવામ કિમ, અમે તમારું શું કરીએ? 26મા શ્લોકનું બીજું પદ, સર્વા કિશોર વયસો, બધી કિશોર અવસ્થાની હતી. તેમના શરીરોમાંથી દદર્શ ઉત્પલ ગંધય, પુષ્પોની સુગંધ આવતી હતી કમળની. અને અમે તમારી કર્મ કરી છે એવું કહીને જ્યારે બધા લોકો આવ્યા ત્યારે સૌથી પહેલા હાથ પકડી અને દેવહૂતિને કરદમે બેસાડ્યા વિમાનમાં. 37મો શ્લોક, જાત ભાવો વિમાનમ તદા રોહયદ અમિત્રહન. પહેલા હાથ પકડીને પત્નીને ચડાવ્યા પ્લેનમાં, પછી એ ચડ્યા ને પછી બધી કર્મ કરીને 1000 એર હોસ્ટેસ સાથે આટલું મોટું વિમાન. અને આ વિમાનમાં બેસીને સૌથી પહેલા એને ઉડાણ કર્યું મેરુ પર્વત ઉપર. કુબેરે જેનું જે મેરુ પર્વત હતું એની ઘાટીમાં ગઈ, એના ઉપર ગયું. આપણે એવું લાગે કે પત્નીએ તો એને કહ્યું હતું કે તમે એક ભવન તૈયાર કરો. 11મા શ્લોકનું છેલ્લું પદ, દિનસ તદ ઈશ ભવનમ સદૃશમ વિચક્ષવ. એને ભવન બનાવવાનું કહ્યું, આને વિમાન બનાવ્યું. આમને વિમાનમાં લઈ ગયા એની પાછળના કારણો 3 છે. એક, તમે જેમ જેમ ઊંચાઈમાં જાઓ એમ તમારા જીવનમાં સત્વ ગુણ વધારે આવતો જાય. દ્વારિકામાં એક પણ ઘર એવું નહોતું જે 2 માળનું ન હતું. 2 માળનું, 5 માળનું, 7 માળ સુધી દ્વારકામાં મકાનો હતા. સભા પર્વમાં અર્ઘ્યાભિહરણ નામનું પર્વ છે મહાભારતમાં, ભગવાનના 9 લાખો મકાનો સોનાના હતા. એના દરેક મકાનની ઉપરનું જે મીંડું હતું, એનું શિખર હતું, બધા સોનાના હતા. કદાચ વીજળી પડે જ નહીં. દ્વારકામાં એક પણ ઘર ઉપર વીજળી ન પડે, ઉપર સોનું હતું. એટલે રાજા એટલે તો સોનાનો મુકુટ પહેરે છે, એના ઉપર વીજળી પડે તો એનું મન વિક્ષેપ ન થાય. રાજા ગાંડો હોય તો આખી પ્રજાને મારી નાખે. એટલે રાજા સોનાના મુકુટો ધારણ કરતા. સોનું હોય ત્યાં વીજળી પ્રાયઃ ન પડે. આજે પણ જે લોકો હિમાલયમાં કે મોટી મોટી
આપણી બોર્ડરો ઉપર છે ત્યાં એની જે નાનકડી એવી ઝૂંપડી હોય એમાં ઉપર સોનાનું એની જે એન્ટેના હોય એમાં ઉપર સોનાનું એક ગોલ્ડ સોનાનું એક પાત્ર લગાડેલું જ હોય ઉપર. કારણ કે એના ઉપર જો ત્યાં વીજળી પડે તો એના હાથમાં તો બંદૂકો હોય, તત્કાલ અસર થઈ જાય. એટલે બધાના મકાનો સોનાના, બધાના ઘુમટો સોનાના હતા. દ્વારિકામાં એક પણ મકાન એવું નહોતું જે એક માળનું હોય, 2 માળનું હતું. એટલે તમે જેટલા પોઝિટિવ વિચાર કરો, જેટલા સકારાત્મક વિચાર કરો, જેટલા સાત્વિક વિચાર કરો, એ બધા હળવા હોય. અને હળવા હોય તો એ તરંગો સીધા ઊંચા જાય. એટલે જેમ તમે પર્વત ઉપર જાઓ, આજ અમે ભુજિયા ડુંગર ઉપર ગયા અને આટલો બધો આનંદ આવ્યો. પોઝિટિવ ઉર્જા, સકારાત્મક ઉર્જા આમ ઊંચી 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 જાય એટલે ત્યાં તમને ગુડ જ ફીલ થાય. અને ત્યારે ક્યારેક અંડરગ્રાઉન્ડમાં જાજો. અમારો ઉતારો છે અહીંયા અંડરગ્રાઉન્ડ પણ છે, પણ અમે જતા નથી. કારણ કે તમે નેગેટિવ વિચાર કરો છો, નકારાત્મક વિચાર કરો છો, એ બહુ ભારે હોય. અને ભારે હોય તો નીચે જાય. એટલે રાક્ષસો પાતાળમાં રહે ને દેવતાઓ સ્વર્ગમાં રહે એમ કહેવામાં આવે. મુંબઈમાં તમે જાઓ તો મુંબઈમાં જેમ ઊંચા ઊંચા જાવ એમ ભાવ વધી જાય. ફ્લેટ 2.5 કરોડનો હોય ત્રીજા માળે, તો તમે એનાથી 8મા માળે પૂછો તો એ 4.5 કરોડનો હોય. મુંબઈમાં જેમ જેમ ઊંચો જાવ આપણે એમ થાય કે ઊંચા, તમે પર્વત ઉપર કેમ ગુડ ફીલ કરી શકો, સકારાત્મક ઓરાઓ મળે. એટલે જ આપણા બધા મંદિરો પર્વત ઉપર છે. એટલે તમે ત્યાં જાઓ તો તમને સકારાત્મક વિચારો આવે. હિમાલયમાં જાય કોઈ વ્યક્તિ, કૈલાસ જાય ને નબળા વિચાર ન આવે, એની પાછળનું એક કારણ આટલી બધી ઊંચાઈ ઉપર છે. ઊંચાઈ ઉપર જાઓ તો નબળા વિચાર ન આવે. આમણે વિચાર કર્યો. અને તમે પ્લેનમાં જ્યારે પણ જાઓ ત્યારે પ્લેનમાં તમને બહુ ઓછી પ્લેનમાં તમે જાઓ તમને નકારાત્મક વિચારો બહુ ઓછા આવશે. પૂજ્ય જ્ઞાનાનંદજીએ એક અમને જમવા માટે બેઠા ત્યારે એમને કહ્યું કે મોટા ભાગનું મેં મારું લેસન કે અમેરિકા, હું બીજા કોઈ દેશમાં જતો હોય, 10-10, 12 કલાકની પ્લેનમાં મુસાફરી હોય તો મોટા ભાગના ચિંતન, મને ગીતાજીના જેટલા ચિંતન આવ્યા છે એ મોટા ભાગના પ્લેનમાં આવ્યા છે. જેટલા ચિંતનો ગીતાજીના એને કર્યા, મોટા ભાગના ગ્રંથો લેખા એ મોટે ભાગે કે મેં પ્લેનમાં જ લેખા. એનો મતલબ છે ઊંચાઈ ઉપર તમારી સકારાત્મકતા વધી જાય છે. મોટા ભાગના વિચારો આવે, મોટા ભાગના ચિંતનો પ્લેનમાં આવે. એટલે ઊંચાઈ ઉપર જાઓ. આમણે વિચાર્યું કે અમે 2 સકારાત્મક બની અને અમારે તો સારામાં સારા સંતાનો ઉત્પન્ન કરવાના છે, એટલે અમે ઊંચા જાય એટલે પ્લેનમાં ગયા. ભવન તો નીચે બનાવી શકતા, જે પ્લેન બનાવી શકી ભવન ન બનાવી શકે. કાલે મને કોઈ બેને પૂછ્યું, અહીંથી હું નીકળવા ગયો, કે તમે બધાનું કહ્યું છે કે સૌથી વધારે સત્યયુગની અંદર તીર્થક્ષેત્રની તમે ચર્ચા કરી, એના પછી તમે ત્રેતાયુગની કરી, તમે દ્વાપર યુગની કરી, એકની અંદર તમે ચર્ચા કરી કે છેલ્લે તમે દ્વાપરમાં કુરુક્ષેત્ર કહ્યું, પછી કે કલીનું ભૂલી ગયા. એ કીધું બીજા વિષયમાં ચડી ગયો હશે. ગંગાજી કલયુગનું તીર્થ છે, શ્રેષ્ઠ તીર્થ. અને એ શ્રેષ્ઠ તીર્થમાં એકમાં પુષ્કર છે સતયુગમાં, એના પછી ત્રેતામાં આવો તો નૈમિષારણ્ય છે, એના પછી દ્વાપરમાં આવો તો કુરુક્ષેત્ર છે, અને કલયુગમાં ગંગા છે. એટલે બધા જોજો કે હાલો ગંગાજી, હાલો ગંગાજી. આ ગંગાજી કલયુગનું તીર્થ છે, સૌથી શ્રેષ્ઠ તીર્થ છે. અને એ જેવી રીતે ઉપર ગયા છે તો ઉપર જઈ તો વાસનાઓ ઓછી થાય ને સકારાત્મક વિચારમાં ગર્ભાધાન થાય. એટલે સૌથી પહેલા કુબેરજીના મેરુ પર્વત ઉપર ગયા, પછી 8 લોકપાલોની ભૂમિમાં ગયા, જ્યાંથી ગંગાજી પડતા હતા સ્વર્ગમાંથી ઉપર, એ સ્થાનમાં ગયા છે. દેવતાઓને જે પ્રિય છે, દેવતાઓના બધા બગીચામાં ગયા છે. વૈશ્રંભક નામ છે, 40મો શ્લોક જોઈ લો 23મા અધ્યાયનો. આમાં બધા નામ છે. તમારે તમારા આ ભુજના બગીચાઓના નામ રાખવા હોય તો આના ઉપર રાખી શકાય. વૈશ્રંભકે, સુરસને, નંદને, પુષ્પભદ્રકે, માનસે, ચૈત્ર રથે ચ સરેમે રામયા રતઃ. વૈશ્રંભક, સુરસન, નંદન, પુષ્પભદ્ર, ચૈત્રરથ, આ બધા ઉદ્યાનોમાં ગયા ને છેલ્લે માનસરોવર ગયા. માનસરોવરમાં જાય તો પછી નબળો વિચાર આવે. આપણે ચર્ચા કરી હતી પરમ દિવસે. માનસરોવરમાં જેવા આટલી બધી સુંદર વાયુ હતી ને પરિભ્રમણ કર્યું. અરે વર્ષો વીતી ગયા. તીર્થ સ્થાન જોતા હોતા કોણ થાકે? કોઈ ન થાકે. બંનેને આનંદ આવતો હતો. 2 ઘડીમાં તો ઘણા બધા વર્ષો વીતી ગયા. કેટલા વ્યતીત થઈ ગયા? 46મા શ્લોકનું બીજું પદ, શતમ વ્યતિયુઃ શરદ. 100 શરદ ઋતુ જતી રહી. શતમ વ્યતિયુઃ શરદ, 100 શરદ ઋતુ જતી રહી. પેલા ઋતુ, શરદ ઋતુ પ્રમાણે વર્ષો ગણાતા, જન્મદિવસથી નહીં. શરદ ઋતુમાં લગભગ લોકો બીમારીમાં ભોગ બને મરી જાય.
એક શરદ ઋતુ પસાર કરી લે સમજવાનું તમે 1 વર્ષના થયા, તમારા જન્મ તારીખથી નહીં. એટલે બ્રાહ્મણો આશીર્વાદ આવે, જીવે મ શરદ શતમ. 100 શરદ ઋતુ પસાર થઈ ગઈ પછી આમને એવું થયું કે હવે તો આમ દિવસો વ્યતીત થશે ને મારા પતિ એક સંતાન થશે, પછી તો એને સંન્યાસ લઈ લેવો છે, મારે આમાં આ વિહારમાં સમય બગાડવો ન જોઈએ. મારે તો મારા પતિને 2 હાથ જોડીને કહ્યું કે આપને મારી વિનંતી છે કે આપને પછી સંન્યાસ ગ્રહણ કરવો હોય તો તમે મારા અંદર ગર્ભાધાન સંસ્કાર કરી દો. આ બધા તીર્થોનું પરિભ્રમણ થયું, આપણે સકારાત્મક છે, બે સાત્વિક છે. અત્યારે ગર્ભાધાન કરો ને એ સમય તસ્યામ આધત્ત રેતસ્થામ 47મો શ્લોક ભાવયન્નાત્મના આત્મવિદ. ને એ સમયે ગર્ભાધાન સંસ્કારમાં એક જ રેતસના 9 ભાગ થયા અને 9 ભાગ થવાની સાથે એક સાથે 9 દીકરીઓ ગર્ભમાં રહી છે. આપણે એમ થાય કે 9 દીકરીઓ એક સાથે ગર્ભમાં રહી. દક્ષિણ આફ્રિકામાં ગોસિયા નામનું સ્થાન છે, દક્ષિણ આફ્રિકામાં. ત્યાં સિથોલ થમારા છે, 37 વર્ષની મહિલા. 7મી જૂને એને વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. 7મી જૂને 10 બાળકોને જન્મ આપ્યો. 10 બાળકોને, 10 બાળકો જીવિત છે. અને દક્ષિણ આફ્રિકાના લોકોએ 10 ડોક્ટરો રાખ્યા હતા, 18 નર્સ રાખી હતી, 50 પેરામેડિકલ સ્ટાફ રાખ્યો હતો કે રેકોર્ડ આપણા નામનો થવો જ જોઈએ. એની પહેલા 2021માં હલીમા નામની એક સ્ત્રીએ રેકોર્ડ કર્યો હતો, 9 બાળકોને જન્મ આપ્યો હતો. 2009માં 45 વર્ષની નાદિયા સુલેમા નામની એક મહિલા હતી, એણે 8 બાળકોને જન્મ આપ્યો હતો. એનો રેકોર્ડ તોડવા માટે આ સિથોલ થમારાની પાછળ એટલી બધી વ્યવસ્થા કરી, એટલી દવા, એટલી જાળવણી. 10 બાળકો આજે જીવિત છે, વર્લ્ડ રેકોર્ડ છે. મને એમ થાય કે 10 બાળકોને જન્મ આપી શકે તો અમારી દેવહૂતિ 9 કન્યાઓને જન્મ આપી શકે. મારે આ તમને સરખાવવું નથી, આ પણ હું બતાવવા એ માંગુ છું કે અત્યારે જો 10 બાળકોને જન્મ આપી શકતા હોય, આ ઘટના 2022ની છે, જો આ થઈ શકતું હોય તો ત્યારે દેવહૂતિને 9 કન્યાઓનો જન્મ થયું. અને જ્યારે 9 કન્યાનો જન્મ થયો ત્યારે આમણે કરદમજી એક જ સંતાનની વાત હતી ને એક સાથે 9 બાળકો ઉત્પન્ન થયા, 9 દીકરીઓ. એવું કે હવે હું રજા લઉં છું. અને જ્યારે રજા લેવા જતા હતા ત્યારે 50મો શ્લોક લિખંત્ય અધોમુખી ભૂમિ પદા નખમણિ શ્રિયા. આમાં તો બધા પાસે ભાગવત હોય તો જ આનંદ આવે. બધા ભાગવત તો તમને રસ લાગે કે ઓહો આ શ્લોક. બાકી તમને કે શ્લોક કેમ બોલતા હશે, રુચિ થાય સામે હોય. લિખંતી અધોમુખી ભૂમિ પદા નખમણિ શ્રિયા. પોતાના નખના અગ્રભાગથી એ જમીનને ખોદતી હતી, એટલે નીચું મુખ કરીને અને પતિને કહેવા માંગતા હતા કે પતિદેવ તમે શા માટે જાઓ છો, અને જો તમે અત્યારથી તમે જતા રહેશો તો અમારું થશે શું. અને જે આકાશ મંડળમાં આપણે જ્યારે પરિભ્રમણ કરતા હતા, ત્યારે વિમાનમાં વિહાર કરતા હતા, ત્યારે તમે કેવા લાગતા હતા એનું વર્ણન કરતા 2 હાથ જોડીને દેવહૂતિ કહે કે પ્રભુ ત્યારે તો તમે એવા લાગતા હતા કે જ્યારે ચારે તરફ તારાઓની વચ્ચે ચંદ્રમા હોય એવા તમે લાગતા હતા. અને દેવહૂતિએ અને એક પછી એક બધી જગ્યાએ જ્યારે જતા હતા ત્યારે આ બંનેનો જે વિહાર કેવો હતો એનું વર્ણન ભાગવતજીમાં છે. તસ્મિન્ન લૂપ્ત મહિમા પ્રિયયાનુરક્તો. તસ્મિન્ન લૂપ્ત મહિમા પ્રિયયાનુરક્તો. 38મો શ્લોક 23મા અધ્યાયનો 38મો શ્લોક પાછળ જતા રહ્યો અને એમાં આખું વર્ણન છે. ભગવાન પરિભ્રમણ કરતા હતા કરદમ ઋષિ દેવહૂતિ સાથે, ત્યારે કેવા લાગતા હતા એનું વર્ણન છે. ચંદ્રમા જેવા લાગતા હતા, તારાઓથી જેમ ચંદ્રમા હોય એટલે એટલા ઊંચા જતા હતા. એકદમ ચારે તરફ શાંતિની પ્રકૃતિ હતી, શાંત પ્રકૃતિ હતી, તેજોમય પ્રકૃતિ હતી, એની વચ્ચે તમે પણ શાંત હતા. તો એવા હે પ્રભુ તમે શાંત સ્વરૂપના છો, તો કમસે કમ એક દીકરાની પ્રાપ્તિ થઈ જાય. ને તમારે ત્યાં સાક્ષાત જો નારાયણ જ આવવાના હોય તો હવે એક દીકરાની કામના માટે તમે સીધા સંન્યાસ લેવા માટે ન જાઓ. એક દીકરાની કામના છે, એ ભગવાન વિષ્ણુ જ પધારતા હોય તો તમે તમારી પ્રિયાનું એટલું તો એક માનો, એટલે વિનંતી કરી છે. તસ્મિન્ન લૂપ્ત મહિમા પ્રિયયાનુરક્તો. તસ્મિન્ન લૂપ્ત મહિમા પ્રિયાનુરક્તો. વિદ્યાધરી તિરુપતિ નવપુર વિમાની.
વિરૂપચીર્ણપુર વિમાને બભ્રાજવું કચકુમાર ગણનતી ચ બભ્રાજવું કચકુમાર ગણનતી ચ સ્થારાધિરાનુતૈવો રૂપતિર્નમઃ તારાભિરાનુતૈવો રૂપતિર્નભઃ તસ્મિન્નલુ મહિમા પ્રિયયાનુરક્તો તસ્મિન્નલો મહિમા પ્રિયયાનુરક્તો વિદ્યાધરી વિરૂપચી નવપુર વિમાને વિદ્યાધરી વિરૂપચી નવપુર વિમાને ભગવાન ત્યારે તસ્મિન અલુપ્ત મહિમા, તમારો મહિમા તો અખંડ, તમારો મહિમા, તમારો પ્રકાશ, અખંડ પ્રકાશ વાળા પ્રભુ તમે. પ્રિયયા અનુરક્ત, તમે પ્રિયામાં અનુરક્ત હતા ત્યારે. વિદ્યાધરીભિ રૂપચીર્ણ વપુર વિમાને, વિમાનની અંદર વિદ્યાધરીઓ શરીરની સેવા કરી રહી હતી. અને એમાં ઉત્કચ કુમુદ ગણવાન પિચ્ય, અપિચ્ય એટલે એટલા સુંદર બનીને હું તમારી સામે હતું. જેવી રીતે કોઈ શૃંગાર ધારણ કરી કુમુદના પુષ્પોનો શૃંગાર ધારણ કરીને આવે, એવા તારાભી આવૃત, ચારે તરફ તારા હોય ને એની વચ્ચે વીંટળાયેલા. ઈવ ઉડુપતિ નભસ્થ, નભસ્થ એટલે આકાશમાં, ઉડુપતિ એટલે ચંદ્રમા, ચંદ્રમા ઘેરાયેલો એટલા સુંદર લાગતા. એવા તમે શાંત છો, અહીંયા એવા શાંત છો. એટલે 50મો શ્લોક, એટલે હું આપને કહું, ઉવાચ લલિતામ વાચમ નિરંધ્યા અશ્રુ કલામ શનૈહિ, આંખોમાંથી આંસુ પાડતા પાડતા કહ્યું, તમારી પ્રતિજ્ઞા હોય તમે વનમાં ચાલ્યા જશો. 52મો શ્લોક, કશ્ચિત સ્યાન્મે વિશોકાય ત્વયી પ્રવ્રજિતે વનમ, તમે વનમાં જતા રહેશો પછી હું કરીશ શું? એટલે તમે તો શાંત મૂર્તિ છો, મારી એટલી ઈચ્છા પૂર્ણ કરો. અજ્ઞાનના લીધે અસત્પુરુષોનો સંગ થાય તો બંધન થઈ જાય, પણ સત્પુરુષોનો સંગ થઈ જાય તો માણસ તરી જાય. એવા પુત્ર જ તમારે ત્યાં પધારે, સાક્ષાત નારાયણ. તો ભગવાનની સેવા માટે મને એટલો મોકો તો આપો. અને ભગવાનની સેવા જે શરીર નથી કરતું એ મરદા જેવું કહેવાય, હું પણ મરી જઈશ. ત્યારે અમને કહ્યું કે હે રાજકન્યા, તમે નિર્દોષ છો. 24મા અધ્યાયનો બીજો શ્લોક, માખિદો રાજપુત્રિત્થમ આત્માનમ પ્રત્યનિંદિતે, હે નિર્દોષ રાજકન્યા, તમે જરાય પણ દુઃખ ન કરો. તમારે ત્યાં ભગવાન વિષ્ણુ જલ્દી પધારશે, પણ એના માટે ધૃતવ્રતાસી ભદ્રમ તે દમેન નિયમેન ચ, તમારે ખરા અર્થમાં સંયમ, નિયમ, તપ કરવા પડશે, ત્યારે ભગવાન તમારી કુખમાં પધારશે. અને પછી તો સંયમ નિયમ સાથે નિર્વિકારી રહીને જગત નારાયણ પુરુષોત્તમની જ આરાધના કરી. નારાયણ 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 નારાયણ, એવી નારાયણની આરાધના કરી કે એક દિવસ તો એક સમય આકાશમાં વાદળાઓની ગર્જના થવા માંડી છે, આકાશની અંદર વાજા વગડવા માંડ્યા છે, ગાંધર્વો ગાન કરવા માંડ્યા છે, અપ્સરાઓ નૃત્ય કરવા માંડી છે, આકાશવાણી દેવતાઓએ કરી છે, પુષ્પની વૃષ્ટિ થઈ છે, દિશાઓ સ્વચ્છ થઈ ગઈ છે, જળાશયોનું જળ નિર્મળ થઈ ગયું છે. કરદમજી સરસ્વતી નદીના કિનારે ઋષિઓથી વીંટળાયેલા હતા. બ્રહ્માજી પધાર્યા છે ત્યાં, અને બ્રહ્માજી પધારીને કહ્યું કે આપને ત્યાં ભગવાન નારાયણ પુત્ર રૂપે પધાર્યા છે. અને જ્યારે પુત્ર રૂપે પધાર્યા છે આવી વાત સાંભળી ત્યાં તો એટલા બધા પ્રસન્ન થઈ ગયા. સંસ્કારો કરાવ્યા છે બધા, અને સંસ્કારો કરાવી અને બ્રહ્માજીએ જેનું નામકરણ કર્યું છે કે આનું નામ કપિલ નારાયણ થશે, કપિલ નામ થશે. આગળ જતા દેવહૂતિને આ જ ઉપદેશ આપશે, સાંખ્યનો ઉપદેશ. સિદ્ધોના સ્વામી થશે, સાંખ્યચાર્યોની અંદર માનની થશે, લોકોમાં તમારી કીર્તિનો વિસ્તાર કરશે, કપિલના નામથી વિખ્યાત થશે. 19મો શ્લોક, લોકે કપિલ ઇત્યાખ્યામ ગંતા તે કીર્તિવર્ધન, તમારી કીર્તિની વધારો કરશે. અને પછી તો બ્રહ્માજીએ કહ્યું કે મારા 10 પુત્રોમાંથી એક નારદને વિવાહ નથી કરવા, મારા 9 પુત્ર, તમારી 9 પુત્રીઓ તમે વિવાહ કરી દો. અને પોતાની 9 પુત્રીનો વિવાહ કરદમે કરી દીધો છે બ્રહ્માજીના પુત્રો સાથે.
કલા નામની પુત્રીના વિવાહ મરીચી સાથે થયા, અનસુયા નામની પુત્રીના વિવાહ અત્રિ સાથે થયા, શ્રદ્ધા નામની પુત્રીના લગ્ન અંગીરા સાથે થયા, હવીરભૂ નામની કન્યાના લગ્ન પુલસ્ય સાથે થયા, એ ગતિ નામની કન્યાના લગ્ન પુલહ સાથે થયા, ક્રતુ નામની દીકરીના લગ્ન ક્રિયા નામની દીકરીના લગ્ન ક્રતુ સાથે થયા, ખ્યાતિ નામની દીકરીના લગ્ન ભૃગુ સાથે થયા, અને શાંતિ નામની દીકરી અથર્વા સાથે એણે વિવાહ કરી દીધા. બધાના લગ્ન થઈ ગયા. પછી તો કહ્યું કે હવે મારું કાર્ય પૂરું થયું છે, હું પિતૃ ઋણમાંથી મુક્ત થયો છું. અને એવું કહીને જ્યારે એ વિદાય લેતા હતા ત્યારે બે હાથ જોડીને એને કપિલ નારાયણે પ્રણામ કર્યા છે. પ્રભુ, આ જન્મ લઈ મારા ઋણ ઉતારી દીધું, પુત્ર થવાથી હું પિતૃ ઋણમાંથી મુક્ત થયો છું. આ પ્રમાણે મારા બધા મનોરથ પૂર્ણ થઈ ચૂક્યા છે. હું સંન્યાસ માર્ગ ગ્રહણ કરીશ. આપનું ચિંતન કરતો કરતો હું વિચરણ કરીશ. એવું કહી અને એણે રજા લીધી છે. 34મો શ્લોક. પરિવ્રજત્ય પદવીમ આસ્થિતો અહમ. હું પરિવ્રજત્ય પદવીમ આસ્થિતો અહમ. હું પરિવ્રાજકનું પદ લો, હું સંન્યાસ ગ્રહણ કરું છું. એ સમયમાં પણ સંન્યાસ તો હતો જ. શંકરાચાર્યથી સંન્યાસ આવ્યો એવું ઘણા લોકો આક્ષેપ કરે છે, પણ એને મહત્તા આપી શંકરાચાર્ય. બાકી પૂર્વમાં સંન્યાસ આશ્રમ હતો જ. ઘણા લોકો કે રામ અને કૃષ્ણના સમયમાં કેટલા લોકોએ સંન્યાસ લેવો, ઘણા લોકોએ, હજારો નામ આપું. સંન્યાસ એક પરંપરા. 75 વર્ષ પછી લગભગ લોકો સંન્યાસ ગ્રહણ કરતા. અને આ ચારેય આશ્રમો ઉપર તો અમે કથા પણ કરી છે. ખાલી આશ્રમો ઉપર જ આશ્રમોની વૈજ્ઞાનિકતા. અને જ્યારે જતા હતા ત્યારે ભગવાને કહ્યું કે રોકાવો 1 મિનિટ. કપિલજી કહ્યું ગચ્છ કામમ મયા પૃષ્ટો મયી સંન્યસ્ત કર્મણા. ભગવાને કહ્યું કે હું તમને આજ્ઞા આપું છું, ઈચ્છા પ્રમાણે જાઓ, પણ સમસ્ત કર્મો, જે પણ કર્મ થાય ને, રોજ સુવા પહેલા ભગવાનને અર્પણ કરી દો. સવારમાં જાગો તો રાત્રિના જે કર્મો થયા છે, કોઈ પણ દ્વારા થયા છે, એ સવાર અને સાંજ અર્પણ કરતા રહેજો. તમે મૃત્યુને જીતી જાઓ. મૃત્યુને જીતવા માટેનો સરળ ઉપાય, તમે સવાર અને સાંજ ભગવાનને કર્મ અર્પણ કરો. એટલે પ્રાતઃ સંધ્યા છે વાસ્તવિકમાં અર્પણ છે રાત્રિનું બધું, અને સાયં સંધ્યા છે દિવસનું અર્પણ છે બધું. ભગવાનને બધું અર્પણ કરી નાખવું એ જ મોક્ષનો માર્ગ બતાવી દેશે. અને દેવહૂતિ જેવા જ વિરક્ત થઈને નીકળી ગયા કરદમ, અને એ પોતે ભગવાનને બધું કર્મ અર્પણ કરતા કરતા અહંકાર, મમતા, સુખ દુઃખથી મુક્ત થઈ ગયા, સમદ્રષ્ટિવાળા થઈ ગયા. અને જે બહિર્મુખ, જે એની ઇન્દ્રિયો દોડતી હતી, અંતર્મુખ થઈ ગઈ. અને અંતર્મુખ થઈને અંતે ભગવાનના ધામને પ્રાપ્ત થયા. અને અહીંયા કપિલજી રોજ માટે પોતાની મા પાસે, બિંદુ સરોવરના તીર્થ પાસે મોટા થવા માંડ્યા. રોજ માટે સંધ્યા વંદન કરવા માંડ્યા. એક દિવસ સાંજના કાલે ક્રિયાકલાપથી વિરત થઈ ગયા. બધું પોતાનું કર્મકાંડ સંધ્યાથી પૂર્ણ થયું ને બેઠા હતા શાંત ચિત્તે. ત્યારે માને એવું થયું કે આજ એ મોકો છે કે ભગવાન પાસે જે સાંખ્ય આપવાના છે, એની જો હું અધિકારીણી હોય તો હું એની પાસે જઈને હવેથી વિષય અઘરો ચાલુ થયો છે. જેમ બીજો સ્કંદ સાધન લીલા જેમ અઘરો વિષય હતો, એમ આજ પણ આ અઘરો વિષય છે સાંખ્ય. બહુ એકદમ ડીપમાં છે બધું, પણ હું પ્રયત્ન કરીશ કે તમને ભાર ન લાગે એવી રીતે સમજાય એવો એક આગ્રહ રાખું છું. અને માં એમની પાસે જઈ બે હાથ જોડીને કહ્યું છે કે હે ધરતી ઉપરના દેવ, હે પ્રભુ, હે ભૂમન, નિર્વિણ્ણ નિતરામ ભૂમન નસિદિન્દ્રિય દર્શનાથ. ખરા અર્થમાં આ ઇન્દ્રિયોને વિષય લાલસાથી હું કંટાળી ગઈ છું. આ ઇન્દ્રિયોને મેં બહુ વિષય લાલસાથી, આ ઇન્દ્રિયોને જે જોઈએ મેં આપ્યું છે. આંખોને જે જોઈએ એ આપ્યું છે, કાનને જે જોઈએ એ આપ્યું છે. આનો મતલબ છે મારી ઇન્દ્રિયોને મનમાં ક્યાંક વિચાર હતો કે હું બધું જોઈ આવું. મારા પતિએ એ પણ ઈચ્છા કરી, મેં બધા વૈશ્રમક જોઈ લીધું, માનસરોવર બધું જોઈ લીધું, છતાં પણ આને તૃપ્તિ છે જ નહીં. એના પછી મેં ઘણું બધું શ્રવણ કર્યું તો આને તૃપ્તિ છે જ નહીં. અને વારંવાર આ કાનની ઈચ્છા પૂરી કરવા, આંખની ઈચ્છા પૂરી કરવા માટે, નાકની ઈચ્છા પૂરી કરવા માટે, જીભની ઈચ્છા પૂરી કરવા માટે, ચામડીની ઈચ્છા પૂરી કરવા માટે, આ બધી ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં અને તત્તર કરવામાં હું અંધકારમાં પડી ગઈ છું. અને ખરા અર્થમાં મારા જન્મ પરંપરા સમાપ્ત થઈ ચૂકી છે. હું તો અજ્ઞાનમાં ડૂબેલી છું. સુંદર નેત્રરૂપી તમે મને આ અંધકારમાંથી દૂર કરી શકો. તમે જીવોના સ્વામી છો, આદિ પુરુષ છો પ્રભુ. મારી અંદર અજ્ઞાનને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ કરો. હું તમારા શરણમાં છું. પગ પકલીતા
અને તમે કેવા છો? શરણમ શરણ્યમ છો. તમારા શરણમાં કોઈ આવે, આશ્રયમાં આવે તો તમે એની ઉપર કૃપા વરસાવવા વાળા છો. સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ. સ્વભૃત્ય તમારા જે સેવકો છે, જે તમારા પરાયણ છે, જે તમારા ભક્તો છે, ભૃત્ય એટલે સેવક, તમારા જે સેવક છે, સંસાર તરો, સંસાર રૂપી તરો એટલે વૃક્ષ છે, અને એમાં કુહાડી બની જાઓ પ્રભુ. વૃક્ષોની એક વિશેષતા છે, વૃક્ષ હોય એને કુહાડી આમ મારે, અંદર સુધી બેસી જાય તો એને ખબર નથી પડતી કે આ મને કાપવા માંગે, ને અંદર બેસી જાય પછી ઓચિંતો એક ઝટકો મારે એટલે વૃક્ષ કપાઈ જાય. એમ ભગવાન તમે અમારા મિત્ર બનીને આવો, તમે અમારા પતિ બનીને આવો, તમે અમારા પુત્ર બનીને આવો, તમે અમારા સગા સંબંધી બનીને આવો, અને અમારી અંદર એટલા ઓતપ્રોત થઈ જાઓ ને પછી અમારા સંસારની માયાને કાપી નાખો. ક્યારેક ક્યારેક એવા દીકરાઓ થાય તો દીકરાઓ પણ માયાને કાપી નાખે, કોઈ દીકરીઓ થાય એ માયાને કાપી નાખે, એકદમ ઓતપ્રોત થઈ જાય તમારા, ને પછી તમારું બધું છોડાવી દે. એમ મારા આ મોહને દૂર કરો, કારણ કે આપ તો ભગવાન ભાગવત ધર્મના જ્ઞાતા છો, સદધર્મ કહેવામાં આપ તો જ્ઞાતા છો. એટલે એક માં તમારા ચરણોમાં પ્રાર્થના કરે. મૈત્રેય ઋષિ કહે, માની પ્રાર્થના સાંભળી કે માં અંધકારમાંથી દૂર થવા માટે તમસોમાં જ્યોતિર્ગમયની પ્રાર્થના છે કે મને અંધકારમાંથી દૂર થઈ જાવ, ને આવી પ્રાર્થના કરે ત્યારે કોણ દીકરો હોય બોલે નહીં. આ તો સાક્ષાત ભગવાન કરુણાનો અવતાર છે. અને ભગવાને પોતાની માને ઉદ્બોધન કરતાની સાથે કપિલનો જેવું આરંભ થયું પ્રવચન, અને આરંભ થતાની સાથે મંદ સ્મિત સાથે હસવા માંડ્યા. છંદ છે વંશસ્થ નામનો છંદ છે, અને વંશસ્થ નામના છંદમાં રાગ બાગેશ્રી છે. 25મા અધ્યાયનો 12મો શ્લોક, અને 12મા શ્લોકને આપણે બાગેશ્રી રાગમાં વંશસ્થ છંદને ગાવાનો પ્રયત્ન કરીએ. સ્વમાતુ નિરવદ્યવિસ્મિતં, ઇતિ સ્વમાતુ નિરવદ્યવિસ્મિતં, ઇતિ સ્વમાતુ નિરવદ્યવિસ્મિતં, ઇતિ સ્વમાતુ નિરવદ્યવિસ્મિતં, નિશમ્ય પુંસા પવર્ગવર્ધનમ, નિશમ્ય પુંસા પવર્ગવર્ધનમ, નિશમ્ય પુંસા પવર્ગવર્ધનમ, નિશમ્ય પુંસા પવર્ગવર્ધનમ, ધિયાભિનന്ദ്યા મવતાં સતાં ગતિ, ધિયાભિનന്ദ്યા મવતાં સતાં ગતિ, ધિયાભિનन्द्યા મવતાં સતાં ગતિ, ધિયાભિનन्द्યા મવતાં સતાં ગતિ, બભાષ ઈશ સ્મિતશોભિતાનન, બભાષ ઈશ સ્મિતશોભિતાનન, બભાષ ઈશ સ્મિતશોભિતાનન, બભાષ ઈશ સ્મિતશોભિતાનન, ઇતિ સ્વમાતુર નિરવદ્યવિસ્મિતં, ઇતિ સ્વમાતુર નિરવદ્યવિસ્મિતં, ઇતિ સ્વમાતુઃ. એવું જ્યારે એ પ્રમાણે માએ પ્રાર્થના કરી ત્યારે સ્વમાતુઃ પોતાની માની આગળ નિરવધ્ય એટલે એકદમ નિર્દોષ, ઈપ્સિતમ એની જેવી ઈચ્છા હતી, પોતાની અભિલાષા વ્યક્ત કરી માએ, તો એ નિર્દોષ અભિલાષા હતી. જોયું હોય નિશમ્ય એવું સમજીને કે મારી માની અપેક્ષાઓ છે એકદમ નિર્દોષ છે. અને પુંસામ અપવર્ગ વર્ધનમ,
અરે બધા લોકોને મોક્ષ આપે એવા માટેનો પ્રશ્ન પૂછ્યો છે કે આ ઇન્દ્રિયો થાકતી જ નથી, આ ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે શું કરવું એવી પ્રાર્થના કરી છે. ધીયા એટલે પોતાની બુદ્ધિ દ્વારા, અભિનંદ્યાત આત્મવતામ સતામ ગતિ, એવા જે આત્મવેત્તાઓ છે એના માટે પણ ગતિરૂપ છે. એટલે એમ સમજીને ઈશત એટલે એકદમ સહજ રીતે સ્મિત હસવા માંડ્યા, સહજ રીતે હસવા માંડ્યા. અને એ હસતા હસતા સહજ રીતે હસતા હસતા જે શોભિત શોભાવાળું હતું આનનમ એટલે મુખ, શોભિત આનન, એકદમ સહજ રીતે હસતા હસતા એવું હસતા મુખે બભાષ કહેવા માંડ્યા. અને અહીંયાથી કપિલ ગીતાનો આરંભ થાય છે. કપિલજીએ પોતાની માને જે બોધ આપવાનો હતો એ બોધ આપવાનો આરંભ કર્યો છે ને જેવો આરંભ કર્યો બોલવાનો ત્યાં તો માએ કીધું કે આ હા, આજે આ મારા દીકરાની આજ મારા માટે આ નારાયણ છે. નારાયણ નારાયણ કપિલ નારાયણ, નારાયણ નારાયણ કપિલ નારાયણ, જય નારાયણ નારાયણ કપિલ નારાયણ, નારાયણ નારાયણ કપિલ નારાયણ, કપિલ નારાયણ 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 કપિલ નારાયણ, નારાયણ નારાયણ કપિલ નારાયણ, નારાયણ નારાયણ કપિલ નારાયણ, નારાયણ નારાયણ કપિલ નારાયણ, નારાયણ નારાયણ, નારાયણ નારાયણ, નારાયણ નારાયણ કપિલ નારાયણ. કપિલજી બોલ્યા છે એટલે શ્રી ભગવાનનું વાંચ સીધું છે, ભગવત્તા બોલી છે, કપિલ નથી બોલ્યા. યોગ આધ્યાત્મિક પુંસા મતો નિશ્રેયસાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ, અત્યંત ઉપરતી, અત્યંત એકદમ જોવા માટે જાય તો અત્યંતમાં અત્યંત કલ્યાણ કરનારું હોય, ઉપરતી સર્વથા માટે સુખ અને દુઃખમાંથી નીકળવા માટેનો, અત્યંતમાં અત્યંત કોઈ સર્વથા માટે સુખ અને દુઃખમાંથી પર થવા માટેનો કોઈ યોગ હોય માં તો એ યોગનું નામ છે અધ્યાત્મ, અધ્યાત્મ યોગ. યોગ આધ્યાત્મિક પુંસામ, માણસો માટે શ્રેષ્ઠ કલ્યાણનું સાધન શું? અધ્યાત્મ યોગ. હવે આપણે એમ થાય કે આ યોગ એટલે 3 પ્રકારના યોગ છે. આ 13મા શ્લોકથી ચાલુ થાય 27 શ્લોક સુધી, 13મા શ્લોકથી લઈને 27 શ્લોક સુધી યોગ શાસ્ત્રની ચર્ચા છે. બધામાં યોગ શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, યોગ શાસ્ત્ર. જો યોગ શાસ્ત્ર કેવું છે, જે યોગ ભગવાનનો સાક્ષાત્કાર કરાવવામાં ઉપયોગી થાય, યોગ એટલે જોડાવ. જે યોગ, જે જ્ઞાન, જે બાબત જે તમને ભગવાનના સાક્ષાત્કાર કરવામાં તમને ઉપયોગી થાય એ યોગને આધિદૈવિક યોગ કહેવાય. યાદ રાખજો, જે ભગવાનનો સાક્ષાત્કાર કરાવવામાં જે ઉપયોગી થાય એ યોગનું નામ આધિદૈવિક યોગ. પ્રાણ ઉપર વિજય મેળવી શકો તમે, પ્રાણને લાંબા સમય સુધી સાચવી શકો, પ્રાણ ઉપર વિજય મેળવી લો, અણિમા આદિ સિદ્ધિને મેળવી શકો, એવી ક્રિયાઓમાં જે સહાયક થાય એ યોગનું નામ છે આધિ ભૌતિક યોગ. અને જે આત્મ સાક્ષાત્કારમાં ઉપયોગી થાય એનું નામ છે આધ્યાત્મિક યોગ. આત્માનો સાક્ષાત્કાર કરાવી દે. અહીંયા માને કહ્યું આત્માનો સાક્ષાત્કાર જીવનું સૌથી મોટું કલ્યાણ છે. તમે તમારા આત્માને ઓળખી લ્યો, તમારા મૂળ સ્વરૂપને ઓળખી લ્યો, એ સૌથી મોટું કલ્યાણ છે. અને એક વખત તમે માં ઓળખી લેશો પછી અત્યંત ઉપરતી યત્ર, પછી અત્યંત ઉપરતી સર્વથા, આ બધામાં તમે મુક્ત થઈ જશો માં. દુઃખ અને સુખ બેયમાંથી મુક્ત થઈ જશો સર્વથા માટે. આપણે એમ થાય કે દુઃખ અને સુખ બેય કેમ? સુખની ઈચ્છા પણ જોવા જાય તો પરિણામે દુઃખનું કારણ છે.
સુખની ઈચ્છા જ દુઃખનું કારણ છે. સુખ અને દુઃખ સાથે તેમના સાધનો, એના કારણોનો પણ સર્વથા નાશ થઈ જાય એવો આ અધ્યાત્મ યોગ છે માં. અને આ અધ્યાત્મ યોગ હું આપને કહેવા માંગુ છું કે શુદ્ધ મન છે ને, શુદ્ધ મન જ આત્માનું દર્શન કરાવે છે. પેલા તમારે આત્મ દર્શન કરવું હોય, આત્મ સાક્ષાત્કાર કરવો હોય, પોતાની જાતને ઓળખવી હોય તો મનને શુદ્ધ કરવું પડે માં. ગુણેશુ સક્તમ બંધાય રતમ વા પુંસિમ મુક્તયે. માં જોવા જાય તો જીવનના બંધનનું અને મોક્ષનું કારણ મન જ છે, મનથી વિશેષ કંઈ નથી. ગુણેશુ સક્તમ બંધાય, જો તમે ગુણમાં આસક્ત થાવ તો બંધન, રતમ વા પુંસી મુક્તયે, જો એ તમે વિષયોમાં આસક્ત થાવ તો બંધન, અને પરમાત્મામાં આસક્ત થાવ તો મુક્તિ. તમારે મનને દૂર નથી કરવાનું, પણ તમારે મન જોડવાનું છે જગતમાં નહીં, જગદીશ્વરમાં જોડવાનું છે. વિષયોમાં જોડાશે તો બંધન થશે, પણ વાસુદેવમાં જોડાશે તો મુક્ત થશે. તો માએ કહ્યું કે વાસુદેવમાં જોડવું હોય તો શું કરવું પડે? કહ્યું કે વિવેકી મનુષ્યનો સંગ કરો. વિવેકી મનુષ્ય સાથે ખાલી જોડાવ, મોટા ભાગના બધા કામ થઈ જશે. અને વિવેકી મનુષ્ય સાથે તમે જોડાશો તો આ બધી મોક્ષનું બારણું તમારા માટે ખુલી જશે. અને વિવેકી મનુષ્ય 16 લક્ષણો આપ્યા છે. વિવેકી મનુષ્ય કોને કહેવાય, સંત કોને કહેવાય, એના 16 લક્ષણો આપ્યા છે. અને એ 16 લક્ષણોમાં સૌથી પ્રથમ 20મો શ્લોક જોવું, અને 20મા શ્લોકમાં ઉલ્લેખ છે પ્રસંગ મજરમ પાશમ આત્મન કવયો વિદુહુ. વિદુ એટલે લોકો, કવિ લોકો એને જાણે છે. જગદીશભાઈ જેવા કવિ હોય એ પ્રસંગ મંજરમ પાશમ આત્મન જોવા માટે જાય તો ભગવાનની જેને જેને પ્રાપ્તિ કરી, વિવેકી મનુષ્યો જે પણ છે એના માટે આ શક્તિ એ જ આત્માનું અકાટ્ય બંધન છે. હવે પ્રસંગ શબ્દ વાપરો છે, એક અર્થ થાય સંસર્ગ અને એક અર્થ થાય છે પ્રસંગ. સંસર્ગ એને કહેવાય વસ્તુનો સંસર્ગ ને વ્યક્તિનો સંસર્ગ, બે થાય. તમે કોઈના સંસર્ગમાં આવો, કોઈના નજીકમાં આવો તો એક વ્યક્તિના સંસર્ગમાં નજીક આવો, કાં કોઈ વસ્તુના સંસર્ગમાં આવો. વસ્તુમય કે તમે વ્યક્તિમય થઈ જાઓ, વારંવાર એના સંસર્ગમાં આવો. પણ પ્રસંગ એને કહેવાય કે પ્રયોજન કરતા વધુ પ્રમાણમાં સંગ, એનું નામ છે પ્રસંગ. તમારું પ્રયોજન હોય, આપણા બધાનું પ્રયોજન કેવું છે? 1 મહિનાની ભાગવત કથા, 1 મહિનાની ભાગવતની કથા છે, આ પ્રયોજન પૂરું થયું, તમે ક્યાં ને હું ક્યાં, પછી આપણે ક્યારેય મળશું પણ નહીં. આ જે છે આને સંસર્ગ કહેવાય. પણ આપણું પ્રયોજન પૂરું થઈ જાય, પ્રયોજન કરતા પણ વધુ પ્રમાણ કથા પૂરી જાય, પછી પણ વારંવાર મળતા રહ્યો, વારંવાર એની સાથે ગુરુજી પાસે તમે ગુરુ દીક્ષા લઈ લીધી, પછી પણ તમે વારંવાર ત્યાં જતા રહ્યો કુરુક્ષેત્રમાં, અહીંયા આવે તો અહીંયા જ મળવા જાઓ, ભુજ જાઓ, તમે ગાંધીધામ જાઓ, આને પ્રસંગ કહેવાય. તમે એમ પ્રયોજન કરતા પણ વધારે પ્રમાણમાં તમે આવા મહાપુરુષોનો સંગ મેળવો એટલે તમારા જીવનનું અકાટ્ય બંધન છૂટી જાય. અને આ મહાપુરુષો કેવા હોવા જોઈએ એના માટેના ગુણો આપ્યા છે 16. એમાં 21મો, 22મો, 23મો, આ જે 3 શ્લોકો છે, 4 શ્લોકો છે, 21, 22, 23 ને 24, એ 16 ગુણ છે, સંતોના ગુણ છે. અને એ તો ક્યારેક ભાગ્ય મળે કોઈ એવો પુરુષ, બાકી તો તમારા ભાગ્યમાં ન હોય તો એવો મહાપુરુષ ક્યારેય મળે નહીં. અને મહાપુરુષના લક્ષણમાં સેજ લક્ષણો બતાવી દો, પછી મહાપુરુષના આશ્રય આપણે જતા રહીએ. એક પેલું લક્ષણ છે તિતિક્ષવ. બધા લોકો તિતિક્ષા એટલે સહિષ્ણુતા, સહિષ્ણુતા એટલે સહન કરે. સંતોની સહિષ્ણુતા સમષ્ટિ પૂરતી હોય છે, આખી સમષ્ટિ માટે હોય. આપણા મા બાપ છે એ આપણે સહન કરે, આપણા મા બાપ આપણે સહન કરે, આપણા કુટુંબી હોય તો આપણે સહન કરે, બીજાનું સહન ન કરે. સંતોની સહિષ્ણુતા છે એ બધાને સહન કરે. અન્યથા અન્યના અપરાધોને પણ વેઠવા, એનું નામ છે તિતિક્ષા. સંતો ખરેખર બધાના અપરાધોને સહન કરતા હોય. કદાચ તમે બીજા બધાને સહન કરવા વાળા થાવ તો સમજી લેવાનું તમે તિતિક્ષવ થઈ ગયા, તમે સંત થઈ ગયા. બધાને સહન કરતા થઈ જાવ તો એ સંત થઈ જાવ. તિતિક્ષવ પેલો ગુણ, જે બધાને સહન કરતા હોય, એનો મતલબ કોઈ ઉપર ક્રોધ જ ન કરતા હોય, કોઈ ઉપર ગુસ્સો જ ન કરે, કોઈનો પ્રતિકાર જ ન કરે, બધાને સહન કરે. કારુણિકાહ બીજું એનું લક્ષણ છે, કરુણ હોય.
કાંટો તમારા પગમાં વાગે ને એની આંખમાંથી આંસુ નીકળી જાય, એવી કારુણિકા જેના જીવનમાં હોય. સંતનું બીજું લક્ષણ સુરદ સર્વદેહી નામ, એક પણ શરીર એવું ન હોય, એક પણ શરીર એવું ન હોય જેને પોતાનું ન માનતા હોય. અરે પશુમાં પશુ હોય, એને પણ પ્રાણીઓ હોય, પક્ષી હોય, બધાને પોતાના માનતા હોય. અને એના પછીનું લક્ષણ છે અજાત શત્રુવઃ. બધા કે જેના કોઈ શત્રુ જ ન હોય એને અજાત શત્રુ કહેવાય. ના ના, ન જાતઃ શત્રુ ઇતિ અજાત શત્રુ. એનો કોઈ શત્રુ, તમે આનો કોઈને શત્રુ નથી, પણ તમારી પ્રગતિ થાય તો તમારા શત્રુ એમનેમ બની જાય. તમારે એના માટે દુશ્મની કરવાની જરૂરિયાત નથી. તમારી પ્રગતિ થાય તો દુશ્મનો એમનેમ બની જાય. તમે કોઈનો કોલર પકડવા ન જાવ તો એ તમારા દુશ્મન બની જાય કે સંદીપભાઈ એટલો ધંધો કેમ વિકસિત કરી નાખ્યો. એ તો પ્રગતિ થાય તો દુશ્મન થાય. પણ તમારો કોઈ અંદરથી પણ દ્વેષ ન કરી શકે એવું બનવું હોય તો તમે અનેક જન્મો સુધી ક્રોધ રહિત રહ્યો તો અજાત શત્રુ બની શકો. આ જન્મમાં ક્રોધ જ ન કરો, આવતા જન્મમાં પાછો થાય તો એમાંય ક્રોધ ન કરો, એનો ભાઈ જન્મ થાય એમાંય ક્રોધ ન કરો. એમ અનેક જન્મ સુધી ક્રોધ રહિત જીવો ને તો તમારી પછીનો જન્મ થાય એની ઓરાઓ એવી હોય કે તમે જન્મતાની સાથે કોઈ તમારો વિરોધ જ ન કરે. અજાત શત્રુ તો થવાય. એના પછી શાંતાહા. આપણે એમ થાય કે શાંત એટલે એમ શાંત રહે એને શાંતા કહેવાય. નહીં, જેની અંદર વ્યગ્રતા નથી એને શાંત કહેવાય. બેઠા હોય ને એમ થાય કે સર જઈ આવું બહાર, જઈ આવું બહાર, એને વ્યગ્રતા કહેવાય. જેના જીવનમાં વ્યગ્રતા જ નથી અને લય પણ નથી કે વહેલું પૂરું થઈ જાય એવી પણ ભાવના નથી, એને શાંત કહેવાય. જે એના પછીનું છે સાધવ. સાધુ કોને કહેવાય? પરાણી કાર્યાણી સાધયતી ઇતિ સાધુ એમ નહીં. સાધુની વ્યાખ્યા છે જેને કોઈના દોષ જોવાની લેશ માત્ર પણ ચિંતા નથી, કોઈના દોષ જ ન જુએ, બધાના ગુણોનું જ દર્શન કરે, કોઈમાં દોષ ન જુએ, એક પણ દુષ્કૃત્ય ન કરે અને દુરાચારથી દૂર રહે એને કહેવાય સાધુ. જેનામાં કોઈના દોષ જોવાની ટેવ ન હોય, જેનામાં જે કોઈ એક પણ દુષ્કૃત્ય ન કરે અને દુરાચારથી દૂર રહેતો હોય એને સાધવ કહેવાય. અને સાધવ સાધુ ભૂષણાહ. જેને સાધુતાને ભૂષણ માન્યું છે કે મારી શોભા મારી સાધુતા છે, હું કોઈનું કલ્યાણ કરું, હું કોઈને ઉપયોગી થાવ, એ મારી સાધુતા છે, એ મારું આભૂષણ છે. મારી પાસે પૈસા ન રહે તો કંઈ નહીં. અમારે કમલદાસ બાપુને મારે યાદ કરવા પડે. બેટ દ્વારિકા તુલસી ચોરા, એ તો અત્યારે તો આશ્રમ છોડીને જતા રહ્યા છે, ક્યાંક ભજન કરવા જતા રહ્યા. તુલસી ચોરા કરીને બેટ દ્વારકામાં એક સ્થાન છે. અમે ભણતા ત્યારે એક કમલદાસ બાપુ રહેતા. આવે આમ દ્વારકાધીશના મંદિરની સામે લાંબા વાળ. જ્ઞાનાનંદજીને જોઉં ત્યારે મને કમલદાસજી યાદ આવે. એકદમ કોપીરાઈટ. આનો ચહેરો થોડોક આમ મોટો હતો ને એમ શરીરથી હતા. એ આવે દ્વારકાધીશ સામે આમ ઊભા રહી, થોડીક વાર દ્વારકાધીશ નજર મિલાવે પછી જતા રહી. એ કે એક પણ મારો નિત્યક્રમની વિદ્વાન હતા સંસ્કૃતના સારા, એક પણ એ કે મારો નિત્યક્રમ નહીં. મારે ત્યાં સાધુ આવે, મારા માટે દ્વારકાધીશ આવે, સાધુઓની એટલી બધી સેવા કરે. ગામના લોકો ત્યાં કોઈ દિવસ બીજી મદદ કરવા માટે ન આવે, પણ છાશ લેવા માટે, દૂધ લેવા માટે, હાલતા ભોજનના કાર્યક્રમો અમને એટલા બધા જમાડ્યા વિદ્યાર્થીઓને. એને બધા જે આવે ને ભાઈ સેવા કઈ લઈને સેવા જ કરે, સેવા જ કરે, સેવા જ કરે. એમાં એના ઉપર 7 લાખનું કરજ થઈ ગયું. આશ્રમ ઉપર 7 લાખનું કરજ. અમારા ગુરુજી શ્રી પ્રમોદરાય ભટ્ટ, પ્રમોદભાઈ મને એવું કહ્યું કે મહાદેવ આશ્રમ ઉપર 7 લાખ કરજ થઈ ગયું, આપણે કંઈક મદદ કરવી જોઈએ. મને કે મેં કીધું બોલો ને ગુરુજી, કે એક કથા કરી દે ને, એમ 1 પણ રૂપિયો લીધા વિના. તારા કોઈ પણ વ્યક્તિ 1 રૂપિયો લેવાનો જોઈએ, કથા કરી દે તો જે 2-5 લાખ જે છે આ સાધુના ઓલામાં આપણે એટલી તો મદદ કરીએ. જેણે ફક્ત ને ફક્ત આ બધું જ કર્યું છે. મેં એ સમયમાં એમને કથા આપી, બહુ મોટા વર્ગમાં કથા સાંભળવા માટે લોકો દિવાલો ઉપર આમ ઉપર એમ કથા સાંભળતા. આ કોઈનો નાનકડો એવો ચોક હતો ને, ચોક ભરાઈ ગયો. અને પછી મેં સાધુતા વિશે વાત કરી કે ભાગ્યથી મળે એવો આવો સાધુ પુરુષ, મેં એવું કહ્યું. અને જો મોકો મળતો હોય તો સાધુની સેવા કરી લેજો. ભગરે મળો સાધુ રે પુરુષનો સંગ, સાધુ રે પુરુષનો સંગ. એ સાહેલી
ભાગ્ય રે મળ્યું યમને સાધુ રે પુરુષનો જોને સંગ બેની એવા મહારે પુરુષનો જોને સંગ બેની સાધુ મેં કહ્યું આવો સાધુ પુરુષ મળ્યો છે કે જે 7 લાખ કરજ કરી નાખે અને આ આટલું બધું આપે તો આપણી કંઈક ફરજ બનવી જોઈએ. 7 લાખની 10 લાખ રૂપિયા થયા અને પછી એને કીધું મહાદેવ હવે બાપુએ મને કીધું કમલદાસ બાપુ મહાદેવ હવે તો 3 લાખ વધારે છે હવે તો કંઈક લેતો જા. મેં કીધું બાપુ હું બોલી ગયો છું પછી હવે લઈશ નહીં. મને કે પેટ્રોલના પૈસા લેતો જા છેલ્લે. મેં કીધું નહીં તમે કેમ કરજ કરી નાખ્યું એ તો કયો મને કે આટલું બધું થઈ ગયું એનું કારણ કે મહાદેવભાઈ કદાચ મારી ઉપર કરજ થઈ જાય એની કલંક લાગતું હોય તો ભલે લાગે મારી પાસે આભૂષણ છે મારી સાધુતાનું આભૂષણ છે મારી પાસે મારી સાધુતા મારું આભૂષણ હોવું જોઈએ કરજ થાય એ નહીં મારી સાધુતા મારું આભૂષણ છે અને કદાચ જમાડવામાં હજી પણ થાય તો વાંધો નથી એમને કહ્યું કે તો મેં કીધું બાપુ આ લાખ રાખો નહીં 3 લાખ ક્યાંક જમાડજો પાછા તમારી સાધુતામાં આંચ ના આવે એના માટે તો અમારે પણ પ્રયત્ન કરવો જોઈએ. મેં કીધું ભલે અમે સુદામા નથી પણ સુદામાનો એકાદો છાંટો ઉડ્યો હશે અમે પોરબંદરની બાજુમાં રહીએ છીએ એટલે એકાદો છાંટો તો ઉડ્યો હશે એમ કે હા એવા સુદામા નથી પણ અમને એવું લાગે કે અહીં લીધા જેવું નથી. આજે પણ વર્ષમાં 40 કથા કરું એમાંથી 10 જેવી કથાઓનું લવદ નહીં મને એવું લાગે કે અહીં લીધા જેવું નથી. હમણાં હું એક શિવ પુરાણ કરીને આવ્યો પાંધી પરિવારમાં સામાન્ય નોકરી કરતા બે નતા ને કે મારે શિવ પુરાણ કરવી મહાદેવભાઈ મારી પાસે દ્રવ્ય નથી તું કથા કરી દઈશ મારા સમય રાખજો અને એને કથા કરી દીધી પછી એ ધરારથી મને દક્ષિણા દેવા માટે આવ્યા. મેં કીધું બેન 1 પણ રૂપિયો આપતા નહીં મારે કંઈ જરૂર નથી કે મહાદેવભાઈ મારી કથા નહીં પહોંચે. એ તો સાવ સામાન્ય તમે આપી દીધું. કહેવાનો ભાવ એ છે કે એવું લાગે કે આને કથા કરવી છે અને એની પાસે દ્રવ્યની વાત જેની કથાઓ અટકી હોય એ કથા કરાવવા માટે મેં કીધું આપણે જઈને વાત અમારા વિસ્તારના એક મહેતા સાહેબ પગે ઉઘાડા ફરતા. મેં એક દિવસ કહ્યું કેમ ઉઘાડા પગે કે માનતા છે મારા પિતાજી એમ ભાગવતની માની હતી એ જતા રહ્યા હવે એ માનતા મેં કરી છે કે ભાગવતમાં એટલો બધો ખર્ચો હોય ને કેમ કરી નાખશું ચપ્પલ પહેરી લો તમે પણ અરે મેં થઈ જશે કે મહાદેવભાઈ મારા ઘરમાં 11,000 નથી મેં થઈ જશે. એક ભૂદેવને કથા કરી મેં ફોન કર્યો તો રસોઈનું કામ તમારે સંભાળવાનું છે મંડપનું તમારે કરવાનું છે માઇકનું તમારે કરવાનું છે કામ સોંપી દીધા એની કથા પૂરી થઈ ગઈ ખાલી 100 રૂપિયા વપરાણા કથા કરી દીધી મેં ચપ્પલ પહેરી ગયો. હવે આ થોડો બિઝનેસ છે જ્યાં એવું લાગે ભલે આજીવિકા માટે ભગવાન કૃપા કરે ને પધરાવે બાકી એના માટે કંઈ આટલા પૈસા થાય તો જ અમારા માટે એટલા પેકેજ થાય એ પેકેજ વાળા થોડા છીએ અમે તો પરમાત્મા વાળા છે. પરમાત્મા પ્રત્યે પ્રીતિ થાય. મોટાભાગના તીર્થોમાં સાધુ સંતોની હું ક્યારેય પૈસા ન લઉં. હમણાં અમારા સુખરામદાસ બાપુ મેંદડામાં હતા બાપુને કથા બાપુ કે 1 રૂપિયો તો લો. મેં કીધું બાપુ ખાલી માથા ઉપર હાથ મૂકી દો એનાથી વિશેષ કાંઈ નહીં. ભાગ્ય રે મળ્યો અમને મોટા પુરુષનો સંગ સાધુ રે પુરુષ સાધુ રે પુરુષ સંગનો કરીએ હરી રે સાધુ પુરુષનો સંગનો કરીએ હરી રે સો ગુના ચડે અમને મંગ ભાગે રે
નોકર પરિવારને હું ભાગ્યશાળી માનું. એના દીકરાઓ એના દીકરીઓ નાની છે ત્યાં એને ગુરુ મંત્ર મળી ગયા, સદગુરુ મળી ગયા. જ્ઞાનાનંદજી જેવા, રામ શર્મા આચાર્ય જેવા, અવધેશાનંદજી જેવા મોટા પુરુષોનો સંગ મળી ગયો. અને આ મોટા પુરુષનો સંગ અત્યારે આપણે ખ્યાલમાં નહીં આવે કે આપણે શું છે, પણ આપણી પરિપક્વતા થશે ત્યારે આપણે ખબર પડશે કે ઓહો, આ મોટા પુરુષની કૃપા અમારા ઉપર રહી છે. અને એવા સાધુ પુરુષોનો સંગ, સાધુતા મારું ભૂષણ છે. એમણે કહ્યું કરત થવું જ થાય, આ મારી સાધુતા છે. પરાણી કાર્યાણી સાધયતી સાધુ, બીજાના કામોને સાધવા એ જ મારો જીવનનો ધ્યેય છે. ત્યારે મને એવું થયું કે આને સંત સાચા કહેવાય. મદાશ્રયા કથા મૃષ્ટા શૃણવંતી કથયંતી જ, મારા માટે જ જીવે, પરમાત્મા માટે જ જીવે, પરમાત્માના કાર્ય કરવા માટે કટિબદ્ધ રહે. અને સૌથી બે મોટા લક્ષણો, બીજી ચર્ચાઓ તો ઘણા બધા ભગવાનના અહીંયા છે, પણ સર્વસંગ વિવર્જિતા અને સંગ દોષહરાહ, 24મો શ્લોકના છેલ્લા બે પદ. સંગ દોષહરાહ, જેની બાજુમાં બેસો ને તમારા દોષ હરાઈ જાય, એની વાતો એવી હોય, એનું જીવન નું વર્તન એવું હોય કે તમારી અંદર દોષ હરાઈ જાય. તમે દોષ કરવા માંગો પણ તો દોષ ન કરી શકો. અને એનાથી પણ આગળ સર્વસંગ વિવર્જિત, દરેક સંગમાંથી તમને છોડાવી દે. એની જ મસ્તી એવી હોય કે તમે એની બાજુમાં જાઓ, એની પાસે જાઓ ત્યારે તમારો ભૂલાઈ જાય. તમારો મોબાઈલ કામ ન આવે, મોબાઈલ ઉપાડવાની ઈચ્છા ન થાય, કોઈના સંસર્ગમાં રહેવાની ઈચ્છા ન થાય. એમ થાય કે બધા મારા દૂર થઈ ગઈ, સારું થયું. એકાંતમાં જીવવાની ટેવ પડી જાય, સમજવાનું મહાપુરુષનો રંગ લાગી ગયો છે. ઓ ભાઈ મીરા ગાવે પ્રભુ, સાહેલી મોની આજ ભાગ્ય રે મળો રમને. તેજી સાધુ રે પુરુષ નો જો નિશાન, તેજી સાધુ રે પુરુષ નો સાધુ રે ભાગ્યશાળી છે કે અમે વિદ્યાર્થી અવસ્થામાં ભણતા ત્યારે અમને કાશીમાં ભોળોનાથ તો ન મળ્યો, પણ ભોળાનાથ જેવો કાશ્મીરી બાપુ મળી ગયો અમને. ભોળાનાથના દર્શન ન કરી, પણ એની જટા, એની આંખો, એની નિર્દોષ ભાવનાઓ, એટલે અમે તો ભણતા ત્યારે જ અમને એવા સાધુ પુરુષ મળી ગયા કે અમે આડાવડા ન થઈ શકી. ક્યારેક ક્યારેક મને એવું થાય કે તમને સાધુ પુરુષ મળે એટલે તમારા જીવનનો રંગ બદલાઈ જાય, આખો રંગ બદલાઈ જાય. અને સાધુ પુરુષો તો હિતકારક હોય. મારો એવો સંકલ્પ હતો કે હું સંન્યાસી બનવું, મહામંડલેશ્વર મારો સંકલ્પ હતો કે મહામંડલેશ્વર બનવું. જે બાપુને કોઈ શિષ્ય પણ નથી, એ બાપુ કેવા જોઈએ કે શિષ્ય બની જાય. મહાદેવ તારે ઋષિ બનવાનું છે, ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ,
સંન્યાસી કરતા તું ઋષિ બનીશ તો મને ગમશે. ત્યારે મને એમ થાય કે આને સાધુ પુરુષ કહેવાય. બાકી તો લગભગ લોકો વિચારે કે બની જા મુંડી નાખીએ. આમને કહ્યું કે ના ના, તારું જ્ઞાન, તારી જીવનશૈલી, તારી જે બધી પદ્ધતિ છે ઋષિત્વ, કોઈ તો ઋષિત્વ ટકાવો, કોઈ તો ઋષિ બનીને જીવો. બાપુના એ જ શબ્દો મેં મારા જીવનના જે નિર્ણયો હતા એમાં ચોકડી મારી દીધી કે આમાં કાંઈ વિચારવાની જરૂર નથી. સાધુ પુરુષ બોલતા હોય એટલે એ આર્ષ વચન જ હોય. અને પછી માં કહે કે માં તમે એની પાસે જાશો, સાધુ પુરુષ પાસે, આવા ગુણવાળો જે પુરુષ હશે એની પાસે તમે જાશો તો ક્રમશઃ તમારા જીવનમાં શ્રદ્ધા વધવા મળશે. એની વાતો સાંભળતા સાંભળતા, એને સત્સંગ કરતા કરતા શ્રદ્ધા વધશે, પછી તમને ભગવાનમાં પ્રેમ થઈ જશે, અને ભગવાનમાં પ્રેમ થઈ જશે પછી તમારા જીવનમાં ભક્તિનો ઉદય થશે. માએ કહ્યું કે ભક્તિ શું છે? 28મો શ્લોક દેવહૂતિ કહ્યું કે મને આ સમજાવો તો ખરા. કાચિત ત્વયુચિતા ભક્તિ કીદૃશી મમ ગોચરા. મને એ તો કહો કે સમુચિત ભક્તિનું સ્વરૂપ શું છે? કીદૃશી મમ ગોચરા. ખરેખર મને ભક્તિને યોગ્ય હું છું કે નહીં મને એ જણાવો. હું સરળતાથી નિર્વાણ પદને પામી શકું? 3 પ્રશ્નો પૂછ્યા છે કે ભક્તિનું સ્વરૂપ શું. મારા જેવી સ્ત્રી કેવા પ્રકારની ભક્તિ, આજે વિષય પણ નવધા ભક્તિ જ છે, કેવા પ્રકારની યયા પદમ તે નિર્વાણમ અંજસાન વાષ્ણવા અહમ. હું કેવા પ્રકારની ભક્તિ કરું તો સ્ત્રીઓ માટે યોગ્ય કહેવાય અને હું સરળતાથી નિર્વાણ પદને પામી શકું. નિર્વાણમ અંજસા, સરળતાથી, અંજસા ઝડપથી હું નિર્વાણ પદને પ્રાપ્ત કરી શકું. કહ્યું કે હા, ભક્તિની વ્યાખ્યા એ છે, શાંડિલ્ય સૂત્ર એવું કહે છે, શાંડિલ્ય ઋષિ પોતાના શાંડિલ્ય સૂત્રમાં, કે ઈશ્વરે પરાનું રક્તિ ઇતિ ભક્તિ. ઈશ્વરમાં અનન્ય પ્રેમ, ઈશ્વર સિવાય બીજા કોઈને જોવું જ નહીં, આવો પરમાત્મામાં અનન્ય પ્રેમ થઈ જાય, આનું નામ છે ભક્તિ. ભક્તિની બીજી વ્યાખ્યા છે ભગવતી આસક્તિ ઇતિ ભક્તિ. ભગવાનમાં આસક્તિ થઈ જાય. આસક્તિ એટલે સમજો ને, જેના વિના રહી ન શકાય. લોકોને ફાંકી ખાવામાં આસક્તિ હોય, ફાંકી વિના ન રહી શકે. લોકોમાં બીડીમાં આસક્તિ હોય, બીડી વિના ન રહી શકે. લોકોને ચામાં આસક્તિ હોય, ચા વિના ન રહી શકે. લોકોને આસક્તિ હોય કે પોતે વાહન વિના જઈ ન શકે, એવી આસક્તિ હોય. લોકોને આસક્તિ હોય મોડે સુધી એવું થાય કે હું બોલતો જ રહું, લોકો મને સાંભળતા રહે, મારી સામે કોઈ બોલે જ નહીં. લોકોને આસક્તિ હોય કે હું કહું એમ જ થાય. એવી આસક્તિ જો ભગવાનમાં થઈ જાય કે હું એના વિના રહી ન શકું, એને ભક્તિ કહેવાય. રોજ સાંજે 6:30 કે 7 થાય ને તમે ભૂતનાથ મહાદેવના મંદિરે આરતીમાં જતા હોય અને એક દિવસ તમે જઈ ન શકો ભૂતનાથ મહાદેવની આરતીમાં, ને તમે એ સમયે રાજકોટમાં હો કોઈ કામથી, તમે પહોંચી ન શકો અને 6:30 થાય ને તમને ભૂતનાથ યાદ આવે ને તમે રડવા માંડો, તો સમજવાનું કે આનું નામ ભક્તિ છે. ભગવતી આસક્તિ એ ભક્તિ. આ ભક્તિ છે જેના વિના રહી ન શકાય, અને રહી ન શકાય એવી સ્થિતિ છે એને ભક્તિ કહેવાય. અને એ માટે કહે છે કે માં એવી સ્થિતિ ભગવાન 32મા શ્લોકમાં કહે છે, દેવાનામ ગુણલિંગાનામ આનુશ્રવિક કર્મણામ. માં આનુશ્રવિક કર્મ એટલે ભગવાન કહે કે જેનું ચિત્ત એકમાત્ર ભગવાનમાં જ પરોવાયેલું છે, ભગવાન સિવાય બીજે ક્યાંય ચિત્ત જ નહીં. સત્વ એવે એક મનસો વૃત્તિ સ્વાભાવિકી તુયા. જેની સ્વાભાવિક વૃત્તિ ભગવાનમાં જ લાગેલી, અનિમિત્તા ભાગવતી ભક્તિ સિદ્ધેર ગરીયસી. આ સૌથી શ્રેષ્ઠ ભક્તિ છે કે તમારું ચિત્ત ભગવાનમાં પરોવાયેલું, ગમે ત્યાં હોય તમારા ચિત્તમાં એ જ ફરવા જોઈએ, સતત એ તમારી અંદર રહેલા રહે. માં આવી જો ભગવાનમાં આસક્તિ થઈ જાય તો એ અવિદ્યાનું નિવારણ કરીને પરમપદની પ્રાપ્તિ કરાવી નાખે. અને એવી ભક્તિની પ્રાપ્તિ માં સત્સંગથી જ થઈ શકે. માને અહીંયા મહત્તત્વ સમજાયું 26મા અધ્યાયમાં. હવે અઘરો વિષય અહીંયાથી ચાલુ થયો, હવે સાંખ્ય ચાલુ થયું છે. 26મા અધ્યાય છે. ભગવાન કહે કે માં હવે હું તમને પ્રકૃતિના બધા તત્વોના ભિન્ન ભિન્ન લક્ષણ કહું છું, અને માં આ ખરેખર પ્રકૃતિ અને પુરુષ